ઉપર થાય, પછી શરીર અમુક સંકેતો આપતું જ હોય છે. છતાં બી આપણે ઘણી વખત શું છે એને નિગ્લેક્ટ કરીએ, અવગણીએ. એટલે કે લક્ષણો, નાના નાના લક્ષણો કોઈ બી દેખાય, આપણે એને ધ્યાન જ નહીં આપતા. એટલે શું છે કે અમુક સમય જતા આપણે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ. જેમ કે ડાયાબિટીસ હોય, બીપી હોય, તો ડાયાબિટીસમાં તો અમુક લક્ષણો, આમ તો 30-35 પછી શું છે કે તમે જો ડાયાબિટીસની શરૂઆત દેખાય તો વજન કદાચ તમારું વધારે હોય અને તમને થાક લાગે, પેશાબમાં બળતરા થાય, પેશાબ વારે ઘડી આવે, અને અમુક અમુક શું ભૂખ, એટલે અમુક લક્ષણો દેખાય, એ તો તમે તમારા ડોક્ટરને કહો તો તમને ડોક્ટરને વધારે જલ્દી ખબર પડે કે શું હોઈ શકે. તો એવા કઈ લક્ષણો દેખાય તો તમને અંદાજ આવી શકે કે તમને ડાયાબિટીસ શરૂઆત છે. તો તમે એનામાં શું કરવું, શું ના કરવું, એ કદાચ તમે બેઠાડું જીવન જીવતા હોય તો વધારે થોડું શું કહેવાય, કસરત બોડીને આપો, કરો, ફિઝિકલ એક્ટિવિટી વધારો. કોઈ અને જે મેન વસ્તુ છે શું, તમારા જે ખાનપાન વ્યવહાર છે, તમારો જે ખાનપાન, એમાં બદલાવ લાવવો જરૂરી થઈ જાય છે. શું ખાવું, શું ના ખાવું, એમાં તમે ચેન્જ લાવો એટલે થોડું થોડું તમને પરિવર્તન દેખાય. પછી બીપી હોય તો શું ખાવું, ના ખાવું, બીપીમાં માથું દુખતું હોય, ચક્કર આવતા હોય એક વખત, અને બધામાં બીપીમાંય કામ લાગે, ડાયાબિટીસમાંય કામ લાગે. શું 30-40 મિનિટ કદાચ તમારા હૃદયમાં નળીઓમાં કંઈક કોલેસ્ટ્રોલ વધારે હોય, એટલે બ્લડમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તો તમારા નળીઓમાં કોઈ બ્લોકેજ હોય, તો આ ત્રણે ત્રણમાં શું છે કે તમારે અમુક ખાનપાનમાં બદલાવ લાવવો, જે તમારા ડોક્ટર કહે. અને શું 30-40 મિનિટની વોકિંગ કરો, કસરત કરો, એક્સરસાઇઝ કરો. અત્યાર સુધી જે કર્યું બરાબર છે, પણ હવે તમારા શરીરમાં કોઈ અંગ બગડ્યું છે, બીપી આવ્યું એટલે તમારું હૃદયને કંઈ વધારે કામ કરવું પડશે, ડાયાબિટીસ આવ્યું એટલે તમારા અંગમાં કોઈ બગડે છે. ડાયાબિટીસ ધીરે ધીરે શું છે કે તમને તમારા શરીરમાં ઘણા મુખ્ય મુખ્ય અંગો છે, કિડની, બ્રેઇન, મગજ, અને એ બધું બગાડી નાખે. તો હાર્ટ, તો પછી તમને જ્યારથી ખબર પડી ત્યારથી તમારે સચેત થવાનું હોય છે. જેમ કે તમે 30-40 મિનિટનું કન્ટિન્યુઅસ વોકિંગ કરો, કસરત કરો, થોડું યોગ કરો, 10-15 મિનિટ તમે ધ્યાન ધરો. ધ્યાન ધરવાથી બી ઘણા ફાયદા છે. તમે ધ્યાન ધરશો એટલે તમારું મગજ શાંત થશે. મગજ શાંત રહેશે તો તમારા બધા જે અમુક હોર્મોન્સ છે એ સારા હોર્મોન્સ વધે છે, અને શરીરમાં અમુક સારું એવી ક્રિયા થાય તમારા, જો તમે શાંત મગજ રાખો. જો તમે મગજમાં સ્ટ્રેસ લો, ટેન્શન લો, ક્રોધ કરો, ગુસ્સો કરો, તો અમુક એવા શરીરમાં બધા અમુક એવા લેવલો વધે કે જેથી તમારા શરીરમાં નુકસાન થાય. એટલે જ્યાં સુધી 40 વર્ષ સુધી તમે જે કર્યું બરાબર છે, જે ખાધું પીધું, જેવું ખાધું એવું, જેવું જીવન જીવ્યા, કે તમારું કમાવાનું, પૈસા કમાવાના, જે કર્યા બરાબર, પણ પછી તમારા શરીરમાં તમને કોઈ ખોટ આવી, કોઈ એવું લાગે છે કે તમને કે હવે તમારા શરીરમાં કોઈ લેવલ વધારે આવવા માંડ્યું, કોઈ ડાયાબિટીસનો લેવલ વધારે આવ્યું, બ્લડ પ્રેશર વધારે આવે છે, કોઈ નળીઓમાં બ્લોકેજ છે, એટલે કોઈ ને કોઈ તમને દેખાવા માંડ્યું, તો બી તમે જો તમારું જીવન સ્ટાઇલ બદલવા તૈયાર નથી, તો પછી શું કરવાનું? ઘણી વખત તો શું છે કે તમે તમારું આ જીવન સ્ટાઇલ અને તમારી જે ખાનપાન વ્યવહાર અને શું કરવા, એમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એટલી તમે નાની અમથી જાણકારી જો તમારા ડોક્ટર પાસેથી કે તમારા કોઈ એવા સારા આરોગ્યના જાણકારી વાળા વ્યક્તિ પાસેથી મેળવી લો તમારા શરીરના બંધારણ મુજબ, તો પણ તમને ઘણા ફાયદા થઈ શકે છે. તો જ્યાં સુધી અમુક વખત તો શું છે કે શરીરમાં નાની નાની ગાંઠો આવી જાય, કોઈ કેન્સરના સેલ્સ વિકસે, તો એ બધું શું છે, એ બધો કચરો તમારા શરીરમાં જો આવતો હોય તેને શરીરને બહાર કાઢવા માટે શું લેવું, શું કરવું, એ એક આમ વ્યક્તિ કરતા એક તમારો નજીકનો કોઈ ડોક્ટર તમને વધારે સમજાઈ શકે છે. અને એ જે પ્રમાણે સલાહ આપે એ પ્રમાણે જો તમે કદાચ તમારું જીવન સ્ટાઇલ બદલી નાખો, અને શું કરવું, શું ના કરવું, મેન શું ખાવું, કેમ કે જો એક વસ્તુ છે, કોઈ બી મૂળિયા હોય આપણા શરીરમાં ઘસાવે, એ મૂળિયાને તમે ખાતર ના આપો, એને પ્રકાશ ના આપો, તો એને શરીર એનું વિનાશ જ થવાનો છે. તો એવી જ રીતે જો કોઈ બી આપણા શરીરમાં ખરાબ વસ્તુ હોય એને તમે પોષણ ના આપો, તો તમારા એ ખરાબ સેલ્સ હોય એનો બી વિકાસ થવાનો નથી. અને અમુક ખરાબ અંદર જામી ગયા હોય નળીઓમાં, એ બધું. એટલે કહેવાનો મતલબ છે કે તમે તમારા જીવન જે સ્ટાઇલ છે એમાં પરિવર્તન લાવો, અને થોડું બેઠાડું જીવન જતા થોડું ફિઝિકલ એક્ટિવિટી વધારો, થોડું મગજ શાંત કરવા માટે કોઈ પૂરતી ઊંઘ લો, અને શું કહેવાય, ભગવાનના મગજ શાંત કરવા માટે ધ્યાન ધરો. પછી કઈ ખાનપાનમાં શું ખાવું ના ખાવું એ તમે
ધ્યાન રાખો બસ. સારું, ચલો ત્યારે.